ગાંધીધામ શહેર મધ્યે સ્થિત આદર્શ મહાવિદ્યાલયના સુશોભિત પ્રાંગણમાં મૈત્રી મંડળ સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા, આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામ અને જેએસ આદર્શ કન્યા મહાવિદ્યાલય શાળાઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ સંયુક્ત રૂપે ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત એવા સૂર્યકાંત હરસોરા અને લાયઝન ઓફિસર તરીકે સીઆરસી વૈશાલીબેન નાયર અને શાળાના ભૂતપૂર્વ વરિષ્ઠ શિક્ષક નરેન્દ્ર ભાટિયા હાજર રહ્યા હતા। સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રવેશોત્સવ અંતર્ગત બાળ વાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના બાળકોને પાઠ્યપુસ્તક અને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં શાળાનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શાળાઓના આચાર્ય ડોક્ટર સરમણ સોલંકી, મુકેશ મગનાણી, સરિતા શર્મા, સૌ શિક્ષક મિત્રો અને કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગત તારીખ 26 થી સમગ્ર સ્કૂલોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યું છે અને આજે એનો છેલ્લો દિવસ છે અને આપણે આવ્યા છીએ ગાંધીધામની આદર્શ મહાવિદ્યાલયમાં અને આપણી સમક્ષ હાજર છે મુકેશ સર। તો આપણે તેમનાથી શોર્ટમાં માહિતી જાણી લેશું કે શું કહેશે। નમસ્કાર, હું મુકેશ મગનાણી, આચાર્ય આદર્શ પ્રાથમિક શાળા ગાંધીધામ। આજે ગુજરાત સરકાર શ્રીની સૂચના મુજબ ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામ, જેએસ આદર્શ કન્યા મહાવિદ્યાલય ગાંધીધામ અને આદર્શ પ્રાથમિક શાળા ગાંધીધામ ત્રણેય શાળામાં એક સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં આજે રાષ્ટ્રીય સ્તરના શ્રેષ્ઠ શિક્ષક વિજય એવા શ્રી હરસોરા સાહેબ અને સીઆરસી જ્યોત્સનાબેન નાયર બેન ઉપસ્થિત રહ્યા છે કે જેમના હસ્તક આપણે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી અને સાથે તેમને પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું અને ખૂબ સરસ મજાનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આમંત્રિત મહેમાનોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે। ભારતી માખીજાણી, अब तक ચેનલ, ગાંધીધામ।